હરિનું નામ, રામનું નામ, શિવનું નામ, કૃષ્ણનું નામ, કોઈ પણ નામનો આધાર લઈ શરણાગતિ સ્વીકારી. નામ બહુ મોટું કામ કરે છે. જેને નામનો અનુભવ થાય, હાલતા ચાલતા ઉઠતા બેઠતા, આળસથી પ્રમાદથી દાજમાં ક્રોધમાં નામ લીધેલું કોઈ દિવસ અફળ જાતું નથી. એનું ફળ મળે મળે મળે. નામથી ધીરે ધીરે આપણું ભીતરની માલપા ચિત્તની વૃત્તિ સાફ બને છે, મન પવિત્ર બને. સંતોનો અનુભવ છે, મહાપુરુષોનો અનુભવ છે. તમારા દરવાજે હું આવ્યો હોય ને આખી રાત દરવાજે ઊભો રહું, નામ લીધા વગર માલપા જે રહેતા હોય એને હું ન બોલાવું અને આખી રાત ઊભો રહું, પછી સવારે તમે દરવાજો ખોલો ને પછી તમે એમ કહો બાપુ ક્યારે આવ્યા? બોલે હું આખી રાત તારા બારણે ઊભો. તો તમે એમ જ કહેવાના બાપુ હાથ કરવો જોઈએ ને, તો અમે માલપાથી કમાડ ઉઘાડીએ. એમ મારા ને તમારા ભીતરના કમાડ ઉઘાડવા હોય તો એ હરિ નામ લે. માલપા બેઠેલો હરિ જાગે છે, એના કમાડ ઉઘડે છે, એના દ્વાર ઉઘડે છે. ભગવાન શંકર ભવાનીને કહે છે કે હે દેવી, આ બીજ ધર્મની કથા, મહાધર્મની કથા, જૂના ધર્મની કથા કોણ ગાય કે કોની તાકાત છે આ હરિની કથા ગાઈ શકે? કારણ હરિ અનંત છે, એની કથા પણ અનંત છે. આ દરિયો છે, દરિયાનું તળિયું કોઈ દી આવે નહીં, સાગરનું તળિયું કોઈ દી નથી આવતું. છતાંય કાલી કાલી ભાષામાં હે ભવાની, હે દેવી, જગતનું હિત કરવા માટે, સમાજના હિત માટે, જગતની મારી પાસે કાંઈક જાગૃતિ મળે, કાંઈક વિચારોનું, નવા વિચારોનું સર્જન થાય, એટલા માટે તમે મને કથા પૂછી. એટલે તમે ભાગ્યશાળી ગણાવો છો કે તમે નિમિત્ત બન્યા. આ મંદિર ને આ દાતાઓ આ બધા એક નિમિત્ત છે, બાકી આ કથા એ તો ગંગાની ધારા છે. જીવને પવિત્ર કરે, સકલ લોક જગ પાવની. આનું યુગોથી આનું સર્જન થયેલું છે. રામદેવ કથા કોઈ નવી કથા નથી ભાઈ, બહુ પુરાની કથા છે, બહુ જ્યારથી ધરતીના મંડાણ માંડ્યા અને જ્યારથી આ ધર્મ થાપ્યો ને તે દુનિયા આ બીજ કથા છે. મેં પહેલા આપને કહ્યું છે, રામાયણમાં બતાવે, ભાગવતમાં બતાવે, શિવ પુરાણમાં બતાવે, દેવી પુરાણમાં બતાવે, ગીતાજીના 4થા અધ્યાયમાં બતાવે, ગીતાના 15મા અધ્યાયમાં બતાવે. આ નિજ કથા બધી આપેલી છે, ક્યાં નથી. માર્કંડ પુરાણની માલપા કથા, દેવી પુરાણની માલપા કથા, બીજ ધર્મની કથાના રચયિતા ભગવાન શંકર છે. આ જતી અને સતીની કથા, જતી એટલે ભગવાન શિવ અને સતી એટલે ભવાની. ભવાનીનું નામ રામાયણમાં સતી તરીકે બતાવે છે. આ એને કથાનું સર્જન. અને શિવની જટામાંથી જ ગંગા નીકળે, શિવની જટામાંથી ગંગા નીકળી, એને આખા જગતને પવિત્ર કર્યું. અને શિવના મુખમાંથી કથારૂપી ગંગા નીકળી. 24 કલાક ઉમા કહું મેં અનુભવ અપના, અને સત હરિ ભજન જગત સબ સપના. કોણ ગાય કે કથા? 7 સમુદ્રની સાય કરું, વનરાયને વાઢીને કલમ કરું, આ ધરતીનો કાગળ કરું, તોય તારા હરિગુણ લખ્યા ન જાય. અસિત ગિરિશમ કજ્જલમ સિંધુ પાતરે, સુરતરુ વર્ષાખા લેખની પત્ર મુરવી, લિખિતી યદિ ગ્રહિતવા શારદા સર્વકાલમ, તદપિ તવ ગુણાનામ પાર ન આમી શંભુ. કોણ પાર પામી શકે? અમારો હરજી પાઠી લખે છે, કોઈ પાવે નહીં પાર તેરા નિત્ય નંદ લીલા.
तन मन बचन किया नाथ तुझे लो सर्व कर्म समर्पण श्री राम देव दया कलिकाल प्रगट कृपालु है अजिमाय कीर्ति गणम श्री राम देव दयानिधि है जगत कष्ट जगतना रोग मटाडनारी कथा, कष्ट ने हरनारी कथा, पीड़ा ने हरनारी कथा, दुख ने दर्द ने हरनारी कथा, मानसिकता ने दूर करनारी कथा, भीतरनी मारी पास कई दर्द थया होय दर्द ने दूर करनारी कथा, कथा आराम आपनारी छे, कथा मंगलकारी छे। पछी राम कथा, भागवत कथा, शिव कथा के मारा रामदेवजी महाराज की कथा होय कोई पण कथा जीवन सुख आपे छे। आनो उद्गम स्थान, आनो जन्म आपनार भगवान शंकर। हे भवानी हूँ शू वर्णन करूँ आनु जेने अनुभव थयो होय, जे आ मार्ग ने जानता होय, जे कथा ने रस ने घोळीने पीधा होय, एने खबर होय। कबीर कहे छे अपने मन की मैं जानू और तुमरे मन की सांसों की माला पे सुमिरू मैं सीधा अपने मन की मैं जानू और तुमरे मन की तुम अपने मन की मैं जानू और तुमरे मन की तुम सांसों की माला पे सुमिरू मैं सीताना। ये तो जने जने आनंद प्रकट थयो होय, जने हरिનું नाम लेता लेता कथा सांभळता सांभळता कीर्तन करता करता सत्संग करता करता जप करता करता जे निजानंद प्रगट थतो होय ई तो ई जाणे। अने आनंदनो अनुभवनो कोई प्रमाण नहीं होतो। अनुभवનું કેમ પ્રમાણ દેવું? આનંદમાં હું આનંદમાં રહું, તમે નથી કહેતા ફલાણા ભાઈ ફલાણા બાપુ આજ મોજમાં છે, તો એ મોજની વાત એ મોજનું પ્રમાણ કેમ દેવું? એ કાંઈ મુદ્દો તો છે નહીં કે આમ તમને દોરીને બતાવાય કે મોજ આવી કહેવાય, મોજની મર્યાદા અહીં સુધી છે ને એનો લીટો અહીંયા છે ને એનો શેઢો અહીંયા છે ને અહીંયા એનો ના એના કાંઈ શેઢા ન હોય, એના ખૂંટાનો મોજ તો 24 કલાક ખોરા છૂટે જેને કહે એનું પ્રમાણ કેમ આપવું? બીજી વસ્તુ ભક્તિનું પ્રમાણ મળે, એ ભક્તિના પ્રમાણ દઈએ કે જ્ઞાનના પ્રમાણ વાર્તાલાપ કરે, ચર્ચા કરે, વિદ્વતાના પ્રમાણો મળે, ભક્તિના પ્રમાણો મળે, પણ આનંદના પ્રમાણો કેમ દેવા? એ તો જેને આનંદ થયો હોય એ જોઈ અને આપણે એની હારે બેસી અને આપણે એની જેવા થવા માંડીએ તારે આપણને અનુભવ થાય, એનો ટચ થઈ જાય, એનો પાવર આપણામાં આવવા માંડે। પછી ભલે ને એને આનંદમાં રહેતા હોય, 24 કલાક મોજમાં રહેતા હોય, નિજાનંદમાં રહેતા હોય, બ્રહ્માનંદમાં રહેતા હોય, એની હારે બેઠા હોય ને તો આપણને ઘડીક આનંદ તો આવે, એની હવા આવે આપણા। પછી ભલે થોડીક વાર લઈને વહી જાય, એ વહી જાય છે એનું કારણ છે એ આનંદ આપણામાંથી અલગ થઈ જાય છે। એનું કારણ છે કે એને આપણે માલપા ઉતરવા દેતા નથી ને ઓલા માલપા ઉતાર છે એટલે એનો આનંદ કોઈ દી ઘટતો નથી અને આનંદ કોઈ દી વધતો, એ તો અખંડ છે।
ભગવાન શંકર કહે છે, હે દેવી તમે ભાગશાળી છો. જ્યાં જ્યાં બીજની વાત થતી હોય, જ્યાં જ્યાં પાટની વાતો થતી હોય, ભગવાન શંકર કહે છે પાટ એટલે આ ધરતી થાય. આ ધરતીના ચારે શેડા, એ ચાર ખૂણા છે અને ચારેય ખૂણા ઉપર એક એક વસ્તુ પડેલી છે, એક એક મોંઘી મોંઘી વસ્તુ પડેલી છે. હે ભવાની, હું તમને ટૂંકમાં કહું કે આ ધર્મ પાળનારા કેટલા કેટલા હતા, કોણે આ કથા શરૂ કરી, ક્યાંથી નીકળી? આન ભગવાન શંકરના મુખમાંથી શબ્દો નીકળ્યા, નવનાથને શીલ આ જગતની માલપા જેટલા જીવાત્માઓ છે, 84 લાખ જીવો છે, આ બધાય બીજ ધર્મી છે અને આ બીજમાંથી જગતનું સર્જન થાય. આ રચના જ બીજમાંથી થાય છે. મેં હમણાં જ આપને વાત કરી, 5 વસ્તુ ભેગી થાય અને પછી એમાં બીજ પડે ને પછી જગતમાં સર્જન થાય. તમે ખેતરમાં અનાજ વાવો તો જમીન હારી હોય, પાણી હરખું મળે અને એને થોડીક વરાપ આપવી પડે, એને થોડોક તડકો મળે, થોડુંક ભેજ મળે. આવી 5 વસ્તુ હરખી થાય પછી મારી પાસે મકાઈ રોપો કે મગફળી વાવો, પછી જે ઉગે એકાદી વસ્તુની તાણી હોય ને તો એ ઉગતું નથી. બસ આ 5 વસ્તુ ભેગી કરે અને એમાંથી જે સર્જન થાય એનું નામ બીજ ધર્મ. ભૈરવ તો માનવીનું ભક્ષણ કરે છે, તે ભોમાં કેમ ભંડાય? બાબા રામદેવજી મહારાજ કહે છે, માં તારો આશીર્વાદ હોય અને બાળીનાથ બાબા જેવા આપણા માથે ગુરુ હોય અને સદગુરુની સાયા હોય ને તો જગતમાં કયું એવું કામ છે કે સાધક ન કરી શકે? આ તો એની કૃપા. ગુરુ કૃપા હિ કેવલ્ય શિષ્ય સ પરમ સુખમ, આપણા ઉપનિષદનું સૂત્ર છે. ગુરુની કૃપા થઈ જાય ને તો મૂંગો માણા બોલતો થઈ જાય. એમ ભાગવતમાં લખે છે, મુકમ કરોતિ વાચાલમ પંગુ લઘયંતે ગિરી યત કૃપામ તમામ વંદે પરમાનંદ માધવમ. લંગડો માણસ પર્વત ઓળંગી જાય સદગુરુની અને હરિની કૃપા થાય તો. મૂંગો બોલતો થાય. મૂંગો બોલતો એટલે એને હારી વાણી ફૂટે. આમ વેખરી વાણી બોલતો હોય પણ ગુરુની કૃપા થાય તો એને હારી પવિત્ર વાણી ભીતરમાંથી છૂટે. એને મૂંગો બોલતો થયો કહેવાય. અને એને આધ્યાત્મિક માર્ગ ઉપર પગ ઉપડે એટલે એને લંગડો માણા હાલતો થયો કહેવાય. આમ લંગડો નહીં, એ આધ્યાત્મિક માર્ગ ઉપર પગલા માંડે ગુરુની કૃપા થાય તો. એટલે કહે છે, ગુરુ કૃપા હિ કેવલ્ય શિષ્ય સ પરમ સુખમ. પરમ સુખ, ઓલું સુખ નહીં, પરમ સુખ જે મેળવવા માટે ઋષિ મુનિઓ રાત દિવસ તપસ્યા કરે એ સુખ સદગુરુ એની કૃપા દ્વારા આપણને મળી જાય છે. પરમ સુખ રામદેવજી મહારાજે જસ બીજાને આપ્યો છે, ગુરુને મોટાએ આપી છે. અને ગમે એટલે આપણે ભાઈ મોટા થઈ જાય ને તો એ આપણો ગુરુ જ આપણો મોટો હોય. આપણે તો એની પાસે હંમેશા બાળક જ ગણાય.
ભલે આપણને બધું આવડતું હોય, ભલે આપણે પામી ગયા હોય, ભલે એ પરમ પદની પ્રાપ્તિ થવાની આપણે નજીક હોય, પણ સદગુરુની પાસે તો આપણે હાવ અજાણ્યું જ રહેવું પડે. ત્યાં આપણે આપણો વહીવટ ન કરાય, આપણા ભીતરનું ન કહેવાય કે અમને આ આવડે છે ને આ આવડે ના. ત્યાં તો હાવ બાળક બની જાય, અમને નથી આવડતું કાંઈ, બાપ તું શીખવાડે. આ તો આપણને કાંઈક ગાંગડો મળી જાય ત્યાં ગાંધી થઈ જાય તરત 20 મિનિટે. અમને બધું આવડે છે ને અમને બધું પામી ગયા ને અમે બધું અહીં પોગી ગયા. એ પામી ગયા ને પોગી ગયા હોય ને એ સાના માના બેસી ગયા, એ બોલ બોલ ન કરે, કરે ચૂપચાપ ભજન કરે. એને જે કરવાનું છે ત્યાં જવા મળે. જાજુ એવું છે એમ અહીં પગ્યા છે ને એમ એટલું છે ને એમ એટલું છે ને. આમાં મેં હમણાં કીધું એમ મારી તમારી બુદ્ધિ આમાં ટૂંકી પડે. કોઈ ફૂટફટી એવી નથી થઈ કે હરીને હજી સુધી માપી લીધો. જેટલે પોગાય એટલે પોગો. મેં પહેલાં કીધું આકાશ છે, ગગન છે, અને ગગનમાં તમે ગમે એમ ઉડી શકો. તમને જેટલી પાંખો હોય અને તમારી પાંખની માલપા જેટલી ક્ષમતા હોય એટલું તમે ઉડો. નભ આખું પડ્યું છે, ગગન પડ્યું છે, ચકલું ચકલાની રીતે ઉડે, કાબર કાબરની રીતે ઉડે, હમળી હમળીની રીતે ઉડે. એ બધા ઉડે છે ક્યાં? આકાશમાં જ ઉડે. એમ હું તમે ભલે ગમે એટલું જાણતા હોય પણ હજી ગગનનું ઠેઠ આપણે તળિયું લઈ લીધું નથી. એનો અંત કાંઈ કાંઈમાં ઉડો, જેટલું ઉડાય એટલું ઉડો. હું નથી કહેતો, આપણા સંતો કહે છે. રામાયણ ગીતા મારી આ અંતરની આંખો અને હરિએ દીધી છે મને ઉડવાની પાંખો. રામાયણ ગીતા મારી મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. કૃપાએ આમાં શું બતાવ્યું તમે જો? ઉડવાનું કીધું પણ તમારી અંતરની આંખો એ ઉઘડીને તમે ઉડો, અંધારામાં નહીં. તમને પાંખ આપે પરમાત્મા જરૂર, પણ ઉડવું હોય તો આપણા અંજવાળે ઉડવાનું રહે બાપ. રામાયણ ગીતા એમાં આપણા જીવનનું ભાતું ભર્યું. દરેક શાસ્ત્રો, દરેક ભજન, દરેક કીર્તન, દરેક સંતની વાણી એમાં આપણી અંતરની આંખો ઉઘડે એવું ભર્યું છે. અને એ આંખ ઉઘાડી અને એમાંથી તમે વીણી અને પછી તમારી પાંખોએ તમે ઉડો. આનો અર્થ એ થાય. એટલે કહે છે રામાયણ ગીતા મારી અંતરની આંખો, પછી હરિએ દીધી મને ઉડવાની પાંખો. આંખ મારી ઉઘડે ત્યાં તો હું રામ સીતાને ભાળું. આંખ મારી ઉઘડે ત્યાં હું મારા પિયુને ભાળું. આંખ મારી ઉઘડે ત્યાં હું મારા ગુરુને ભાળું. આંખ મારી ઉઘડે ત્યાં હું મારા હરિને ભાળું. અને પછી એમાં છેલ્લે શબ્દ આવ્યો, ધન્ય મારું જીવન પછી કૃપાએ. કૃપા શબ્દ આપ્યો, સદગુરુની કૃપા થાય તો જ આ બધું મળે. છેલ્લે શબ્દ આપ્યો આ કડીમાં, આ અંતરામાં જવાબ આપી દીધો. બધું મેળવવું હોય તો જીવન ધન્ય કરવું હોય તો ગુરુની કૃપા જોઈએ ભાઈ.
ધન્ય મારું જીવન કૃપાએ સદગુરુને જશ આપ્યો છે, મોટાઈ આપી. આવા અનેક પરસાઓ રામદેવજી મહારાજે રાજસ્થાનમાં અવતાર લઈ અને અનેક જગ્યાએ ભૂલ્યા પડેલા જીવને મહાપંથના માર્ગે ચડાવ્યા છે. સરસ મજાની કથા, લાખા વણઝારાની કથા અહીંથી શરૂઆત થાય છે. બહુ આધ્યાત્મિક કથા છે. એક નાની એવી જ કથા છે, એક ખાલી 5 થી 7 લીટીની કથા છે અને એમાં એનો નિચોડ બહુ આપેલો છે. આ કથાની માલિકા કર્મના સિદ્ધાંતો બતાવ્યા છે. મેવાડમાં એક લાખો વેપારી રહે છે, વણજારો અથવા તો વાણીઓ, અને એની પાસે બહુ ધન છે, બહુ સંપત્તિ છે. પણ એક માલપા દુર્ગુણ છે, એની લોભ પ્રકૃતિ વધારે છે. દયા ધર્મ કા મૂલ है, पाप मूल अभिमान. વ્યક્તિને દયા આવે તો ધન કાંઈક પુરુષાર્થ કરી શકે. બરાબર દુષ્કાળનો સમય હતો અને ગોરખનાથ બાબાએ એક દિવસ લાખાને સમજાવ્યો કે લાખા, તારી પાસે ધન છે તો બીજા માટે તું વાપર, પુરુષાર્થ કર. હવે ધનની આમ તો ગણો ને તો ધનની ગતિ 3 જગ્યાએ થાય. સંપત્તિ 3 જગ્યાએ જાય છે. કાં તો ધન ભોગમાં જાય, કાં તો ધન રોગમાં જાય, અને કાં તો ધન દાનમાં જાય. બાકી 3 જગ્યા સિવાય આ સંપત્તિ બીજે ક્યાંય જાતી નથી. જાય ક્યાંય? હે ભાઈ, કાં તો બહુ એવું ભયંકર રોગ થાય, એના લાખો રૂપિયા ઓપરેશન કરવાના, દવાના, એમાં જાય. એક ભાઈને 1 લાખ રૂપિયાની લોટરી લાગી, લાખ રૂપિયાની લોટરી લાગી, બજારમાં નીકળ્યો, પછી થોડું પીધું, કારણ કે પૈસા આવી જાય એટલે એક બાટલી લીધી. બાટલી લઈને થઈ ગયો ઘૂઘરો થઈ ગયો. નાચવા વાળાની બજાર હતી, એ નાચવા વાળાની બજારમાં ચડી ગયો અને એમાં મુજરા હાલતા હતા, પગમાં ઘૂઘરા બાંધી અને નાચવા વાળી નાચતી હતી. એની સામે 1 કલાક બેહીને 1 લાખ ઉડાડીને હતો એવો થઈને પાછો આવ્યો. કાં તો ધન ભોગમાં જાય, કાં તો રોગમાં જાય, અને કાં તો પુરુષાર્થમાં જાય, કાં તો દાનમાં જાય. આ 3 ગતિ છે ધનની. બીજી કોઈ જગ્યાએ રૂપિયો જાતો નથી, કારણ કે કોઈ હારે તો લઈ જવાનું નથી. નનામી નીકળે તો એમાં કઈ હોનાની કોઈ હોનાના ખપાટિયા તો કર્યા નથી, કે હોનાના વાહડા કર્યા નહીં, કે નાળિયેરને હોનાના ખોળ્યું સડાવી નહીં. નકર એના નાળિયેર 4 બાંધે તેને ખોળ્યું હોનાની કરવી પડે. અને કાં તો જમીનમાં દાટી દીધું હોય તો એના ફળિયામાં પછી ભોરિંગ હરદે ભૂદરા, પછી યારું થઈને ત્યાં બેહે ને એની માથે રાફડો થાય. પછી કોઈક અમથો નીકળે તો ફૂફાડા મારે. અમથો બેઠો હોય ને કોઈને દીધું ન હોય અને પછી એ રાફડા પાસે કોઈક નીકળે ને તોય ફૂફાડા મારે, આ મારું લેવા આવ્યો, આ મારું લેવા આવ્યો. અને નીતિથી કમાયેલું ધન હોય એ નીતિમાં જાય. બરાબર ધ્યાન દેજો. સૂત્રો છે આપણા ઉપનિષદના, આપણા શાસ્ત્રોમાં, ગીતાજીમાં. આ ગીતાજીનું વક્તવ્ય છે. ભગવાન 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ બોલ્યો છે. આ એ હું તમને કહું કે નીતિથી કમાયેલું ધન સત્કર્મમાં વપરાય, એ સારા કામમાં જાય. અનીતિથી કમાયેલું ધન એ અનીતિમાં જાય, કારણ કે એ સત્કર્મમાં વાપરવાનું એના ભીતરમાંથી, કે એની બુદ્ધિ કે એના વિચારો જ સત્કર્મમાં વાપરવાની વિચાર જ ન આવે.
અને એવો સારો વિચાર આવી જાય તો સમજી લેવાનું કે આ ધન આપણું સારા કામનું આવ્યું છે, એટલે સારા કામમાં વપરાણ. સંપત્તિ બહુ મોટી અસર કરે છે. ઓલા ધીરુભાઈ સરવૈયા છે ને, એની કેસેટ હાસ્ય કલાકાર છે ને, એમાં એક જોક્સ આપે છે, એ પણ બહુ સમજવા વાળું, બહુ એને દાંત કઢાવે છે, પણ એની માલપા એ આધ્યાત્મિક કારક જોક્સ પણ બોલે છે. સત્કર્મ થાય ને આપો છો તમે બધા, ભલે ફૂલની પાંખડી જે મળે છે. અને આપવું જ પડે, આપણી ફરજ છે. જે આપણી પાસે હોય, આપણી પાસે વિદ્યા હોય તો વિદ્યા આપવી પડે, આપણી પાસે ધન હોય તો ધન આપવું પડે, આપણી પાસે યોગ હોય તો યોગ આપવા પડે, આપણી પાસે સારા વિચારો હોય તો કોકને વિચાર સારા આપવા પડે. આ સમાજનું છે અને સમાજના હિતની માલપા આપણું જવું જોઈએ, કારણ કે સમાજ આપણો છે. આપણે સમાજથી અલગ તો છે નહીં. સુકાણારે હાડ પાડોશીના બાળના મોઢે કાંઈક મુઠ્ઠી સણ નાખતો જાજે, અને જગતમાં દીધું હોય તો દેતો જાજે. દિવાળીનો તહેવાર હોય અને આપણે 5 કિલો મીઠાઈ લાવ્યા હોય, અને આપણા બાજુમાં કોઈક ઝૂંપડામાં રહેતો હોય અને એને મીઠાઈ લાવવાનો વેંત ન હોય, અને તમે 5 કિલો બરફી લાવ્યા હોય, એમાંથી 1 કિલો બરફી એ ઝૂંપડામાં ગરીબ માણસ હોય એના છોકરાને આપો ને તો મંદિર બનાવવા જેટલું પુણ્ય મળે, કારણ કે એને નથી આપવું પડે. આ કર્યું કહેવાય. કોઈક છોકરો ભણતો હોય અને એની પાસે ભણવાના પૈસા ન હોય, એના મા બાપની પાસે સગવડતા ન હોય, કોઈ દીકરી ભણતી હોય તો એની ફી ભરી દો, એને ચોપડા લઈ દો, એ મંદિર બનાવવા જેટલું પુણ્ય છે. આપો એને, એ આગળ વધશે. વળી નિસ્વાર્થ ભાવથી આપો, પછી ગાગા ન કરો. આપી દીધું, વાત પૂરી થઈ ગઈ. આ હાથે આપ્યું, આ હાથને ખબર ન પડે. આજે આ વસ્તુ છે એ સમાજના હિતની વાત છે, અને આ બધાએ કર્યું છે. રામદેવજી મહારાજ પાસે હતું, એ સમાજને અર્પણ કર્યું. ભગવાન રામ પાસે હતું, એ સમાજને અર્પણ કર્યું. ભગવાન કૃષ્ણએ મહાભારતમાં યુદ્ધ કર્યા, બધા રજવાડા જીતી લીધા, તો કૃષ્ણ ભગવાન હારે હતો, જીત્યા. યુધિષ્ઠિરે કીધું કે આલ્યો બધું રાજ તમને આપું. ભગવાન કૃષ્ણએ કીધું મારે ન જોઈએ, કારણ કે આ સમાજનું છે, આ સમાજને અર્પણ કરું છું. આ ભગવાન કૃષ્ણનો વિચાર છે. સંપત્તિ એની છે. કોકને મદદ કરો, અને મદદ કર્યા પછી ભૂલી જાઓ. આપણે તાપ્યા પછી ગા કરીએ, એમ એટલું દીધું, એમ એટલું દીધું, પણ દીધું થયું નવાય કરી, તારી પાસે હતું દીધું. दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दयान सांडिये जब लग घट में प्राण. લાખાને ખૂબ સમજાયો. લાખો કહે છે મારે કાંઈ આપવું નથી, એટલે સાંભરગઢ નામના રાજા સાંભર શહેરને ગોરખનાથ બાબાએ કહ્યું છે કે લાખાનું ધન લઈ લો અને રાજમાં જમા કરાવો, કારણ કે લાખાને કોઈ વાહે હવે છે નહીં. એટલે એનું ધન રાજમાં જમા થાય, અને એ ધન આવે એમાંથી પ્રજાના દુઃખ દૂર કરો. લાખાની પાસે એક કોઠ રહી, એમાં થોડી ખાકર લઈ અને લાખાએ સાંભરગઢ છોડી દીધું, અને સાંભરગઢથી નીકળીને પોકરણગઢ તરફ જાય છે. એક કોઠ લઈ થોડીક માલપા હાકર ભરી અને લાખો પોકરણગઢના પાદરમાં આવ્યો, અને અહીંયા રામદેવજી મહારાજ ને વિરમદેવજી મહારાજ પોકરણગઢના પાદરની માલપા બધા રમે છે. એમાં દૂરથી રામદેવજી મહારાજે લાખાને જોયો, એટલે રામદેવજી મહારાજ ને વિરમદેવજી મહારાજ એની તરફ જાય છે. લાખાની નજીક આવે, રામદેવજી મહારાજ પૂછે છે કે લાખા, આ તારી કોઠની અંદર શું ભર્યું છે, તું કયા ગામનો છો? રામદેવજી મહારાજ પૂછે કે લાખા તારી કોઠુમાં ભર્યું રે શ્રી રામ જય સંતો રામ રામ. લાખા તારી કથા તારી કોઠુમાં શું ભર્યું રે શ્રી રામ જય સંતો રામ
છે અને એમ થયું કે રાજના બાળકો છે, મારી પાસે કર માગશે એટલે લાખો ખોટું બોલ્યું. ફરીથી હા કર. લાખો કહે છે કે મારી કોઠની અંદર નમક ભર્યું છે, લૂણ ભર્યું, લૂણ. બાબા રામદેવજી મહારાજ 3 વખત પૂછ્યું, તો હાસું બોલે છો? સત્ય બોલે? સત્ય બોલે? સત્ય બોલે? બોલે હા. મહારાજના મુખમાંથી શબ્દો નીકળ્યા, એ લાખા તારા વચન તને ફળશે રે, શ્રી રામ જય સંતો રામ. લાખા તારા વચન તને. આ તમે ફેરવી લો જોડે, પછી ઉપર જલ્દી ફેરવી નાખો. રામ જય સંતો રામ રામ. લાખા તારા વચન તને ફળશે રે, શ્રી રામ જય સંતો રામ. લાખા તારા વચન તને ફળશે રે, શ્રી રામ જય સંતો રામ રામ. રામદેવજી મહારાજ કહે છે તું જેવું બોલ્યો એવું થાય.